નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ઇન ગુજરાતી ચેનલ પર। આજનો આપણો વિષય છે ધોરણ 5 વિષય ગુજરાતી। તેમાં આપણે જોઈએ ચેપ્ટર નંબર 4, તેમનું નામ છે તડકો અધમણ ડાંગર ઝલમલ। તેમાં વાર્તા છે તડકો। તેના આપણે પ્રશ્ન જોઈએ। તેમાં પ્રશ્ન પહેલો છે કે નીચેના પ્રશ્નોના ઉત્તર માટે સાચા વિકલ્પ પસંદ કરી રાઈટની નિશાની કરો। એમાં પહેલું છે કે પડદો ઉતારવાની સાથે જ ખાલી જગ્યા આવતોકને ઓરડામાં પડ્યો। જવાબમાં આવશે અધમણ તડકો। બીજું, વસંતરાયની ચામડી એવી નાજુક હતી કે પોષ મહિનાની મોડી સવારનો આટલો તડકો પણ એમનાથી ખમાતો ન હતો। તેમાં જવાબ આવશે શિયાળાનો કૂણો તડકો વસંતરાયની ચામડી સહન કરી શકતી ન હતી। ત્રીજું છે તરલિકા બાને શું કહીને બોલાવે છે? જવાબ આવશે બાડી। ચોથું, સંચાર થવો એટલે અવરજવરના કારણે સહેજ અવાજ થવો। પાંચમું છે વસંતલાલ કેવા થઈ ગયા હતા? જવાબ આવશે ગાભરા ગાભરા। છઠ્ઠું, તો તમે સાવરણી શું મંગાવી? સાણસી પણ નહીં, સાણસો જોઈએ સાણસો। આપેલ વાક્ય કોણ બોલ્યું અને કોને કહ્યું? જવાબ આવશે તરલિકા બોલી અને વસંતરાયને કહ્યું। ત્યારબાદ સાતમું જોઈએ કે આશ્વાસન આપવું એટલે શું? તો કે દિલાસો આપવો। આઠમું છે કે એકના એક પૌત્રને દાદી ખૂબ લાડકોડથી ઉછેરતા હતા। આડોશ પાડોશની કોઈ વ્યક્તિ તેને કશું કહી જાય એ દાદીથી ખમાતું ન હતું। લીટી દોરેલા શબ્દના અર્થ પાસે રાઈટ કરો। તેમાં જવાબ આવશે સહન થતું નહીં। નવમું છે પણ આ પડદો બારીએથી હટાવવાની જરૂર શી પડી તમારે? તમે ખરા છો યાર હો વસંતરાય। આપેલ વાક્ય કોણ બોલે છે? જવાબ આવશે ઓચ્છવલાલ। 10મું છે ઓચ્છવલાલ ખાલી જગ્યા ડરને કારણે હાંફવા લાગ્યા। જવાબ આવશે તડકાના। 11મું, ઓચ્છવલાલના બાકીના શબ્દો બંબાની ખાલી જગ્યા ડૂબી ગયા। જવાબ આવશે સાયરનમાં। 12મું છે તરલિકાએ કાપતા હાથે ફાયર બ્રિગેડને ફોન કર્યો ને કહ્યું કે માછલા પકડવાની મોટી ઝાડ લઈને આવો। નરસિંહ એપાર્ટમેન્ટ, ટોલનાકા, અમદાવાદ 22। હા, ગણેશ બિલ્ડિંગથી 2 મિનિટને જ રસ્તે છે, પણ ઝટ આવું હો ભાઈ। આપેલ વાક્યનો બંધ બેસતો અર્થ શોધી રાઈટ કરો। તેમાં જવાબ આવશે તડકાની સમસ્યાને કારણે તરલિકા થોડી ગભરાયેલ હતી। 13મું છે કે ઉંમર થાય છે એમ નાના ને નાના થતા જાય છે। બોલો, આપેલ વાક્ય કોણ બોલે છે અને કોને કહે છે? જવાબ આવશે તરલિકા બોલે છે અને ઓચ્છવલાલને કહે છે। 14મો પ્રશ્ન છે ઓચ્છવલાલને તડકાથી દાઝીને ભડથું થઈ ગયેલા એક સાથે અનેક માણસો સાંભળ્યા અને આપણે આંખો મીચી દીધી। બિચારા બહેરા ભાભી આ તલ્લીને પૈસાવાળાના કોળ સાથે જશે હે રામ। આપેલ વાક્યનો બંધ બેસતો અર્થ શોધી રાઈટ કરો। તેમાં આવશે ઓચ્છવલાલને લાગ્યું કે તરલિકાના બા તડકાથી દાઝીને મૃત્યુ પામશે। ત્યારબાદ આપણે બીજો પ્રશ્ન જોઈએ ખાલી જગ્યા। તેમાં પહેલી ખાલી જગ્યા છે વસંતરાયે અધમણ તડકાને સાવરણીથી બહાર ફંગોળવા માટે કહ્યું અને બીજું તરલિકાએ બાને ઓછવભેને ત્યાંથી સાણસો લાવવા કહ્યું। ત્રીજી ખાલી જગ્યા છે કે તરલિકા કૂદકો મારી ખુરશી પર ચઢી ગઈ। ચોથું, તરલિકાએ સાણસો લઈને આવવા બાને કહ્યું અને પાંચમું, ઓચ્છવલાલ તરલિકાની પહેલી ભૂમિ સાણસો શોધવા માંડ્યા। છઠ્ઠું, સાપની પૂંછડી ઝાલીને હવામાં ફંગોળી દઉં અને સાતમું છે ત્રણેય જુવાનો ગણવેશ પહેરીને આવ્યા હતા। આઠમું છે ઓચ્છવલાલના કાન કૂતરાથી ભારે ભૂંડા છે। ત્યારબાદ પ્રશ્ન ત્રીજો જોઈએ ખરા ખોટા। તેમાં પહેલું છે કે વસંતરાયના ઓરડાની બારી પૂર્વ દિશા તરફ ખુલે છે। આ વિધાન સાચું છે। બીજું, તરલિકાનો અવાજ લાઉડ સ્પીકર જેવો મોટો છે। આ વિધાન પણ સાચું છે। અને ત્રીજું, વસંતરાય વસંત ઋતુ જેવા આનંદી સ્વભાવના છે। આ વિધાન ખોટું છે। અને ચોથું, ઓચ્છવલાલ રાજાને કહે છે કે હું હંમેશા જાગતો જ હોઉં છું। આ વિધાન ખોટું છે। પાંચમું, તરલિકાને મમ્મી નથી ગમતી તેથી તરલિકા તેને બાડી કહી બોલાવે છે। આ વિધાન ખોટું છે। ત્યારબાદ છઠ્ઠું વિધાન છે કે વસંતરાયની ઉંમર વધતા તેઓ સ્વભાવે બાળક જેવા બની ગયા છે। આ વિધાન સાચું છે। ત્યારબાદ સાતમું છે કે વસંતરાય ઓચ્છવલાલ જેવા બહાદુર પુરુષો રહેતા હોવાથી તેમના એપાર્ટમેન્ટનું નામ
નરસિંહ એપાર્ટમેન્ટ રાખ્યું છે, આ વિધાન ખોટું છે. 8મું, તરલિકા ભૂંયતળિયે જ ઊભી રહે છે, આ વિધાન ખોટું છે. 9મું છે, લાઈબંબાવાળા અધમણ તડકાને જોતા જ ગભરાઈને નાસી છૂટે છે, આ વિધાન સાચું છે. 10મું, વસંતરાયના ઓરડામાં ઘણો બધો અવાજ થવાથી તેમના પત્નીને લાગે છે કે ઓરડામાં થોડો ખખડાટ થાય છે, આ વિધાન સાચું છે. 11મું, છેવટે તડકો ઘરમાંથી નીકળી ગયો, આ વિધાન ખોટું છે. 12મું, તરલિકાએ બાપુજીને કહ્યું કે હાથ અધ્ધર લઈ લો બાપુજી, આ તો તડકો છે, તડકો, આ વિધાન ખોટું છે. 13મું, ગણેશ બિલ્ડિંગમાં તરલિકા અને તેનો પરિવાર રહેતો હતો, આ વિધાન ખોટું છે. 14મું, વસંતરાયે આંખોથી અને ઉછવલાલે હાથને ચેષ્ટાથી અધમણ તડકો બતાવ્યો, આ વિધાન સાચું છે. અને 15મું છે, તરલિકાએ બંબાવાળા ભાઈને આગ લાગેલી જગ્યા બતાવી, આ વિધાન ખોટું છે. ત્યારબાદ ચોથો પ્રશ્ન જોઈએ કે નીચે આપેલા વાક્યો કોણે, કોને અને કેવી રીતે એટલે કે ઠપકો, સાહસ, ડર અને સલાહ કયા તે લખો. એમાં પહેલું છે, ઓછવલાલના ઘરેથી ઝટ સાણસું લઈ આવવું. તરલિકા મમ્મીને સલાહ આપે છે. બીજું, કોઈ આ તડકાને કાઢો, એ વસંતરાય ઘરનાને ડર બતાવે છે. ત્રીજું, સાપ સાફને તો કોણ ગણે છે, તરલિકા ઓછવલાલને સાહસ બતાવે છે. ચોથું, મને કશું થશે તો નહીં ને, એ ઓછવલાલ તરલિકાને ડર બતાવે છે. 5મું, તમારે પડદો ઉઠાવવાની જરૂર શા માટે પડી, ઓછવલાલ વસંતરાયને ઠપકો બતાવે છે. 6ઠું, ઝટ આવજો હો ભાઈ, એ તરલિકા ફાયર બ્રિગેડવાળાને સલાહ આપે છે. 7મું, બાપુજી તમે ઝટ પલંગ પર ચઢી જાઓ, એ તરલિકા વસંતરાયને સલાહ આપે છે. અને 8મું, વસંતરાય તમે ખરા છો, એ ઓછવલાલ વસંતરાયને ઠપકો આપે છે. ત્યારબાદ 5મો પ્રશ્ન છે, નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો. એમાં પહેલું છે, વસંતરાયે અચાનક જ ખુરશી પરથી ઊભા થઈને શું કર્યું. વસંતરાયે અચાનક જ ખુરશી પરથી ઊભા થઈને હવાથી હલતા બારી પરના પડદાને ઉતારી લીધો. બીજું, વસંતરાયે બારી પરથી પડદો કેમ ઉતાર્યો હતો, એમ જ મન થતાં વસંતરાયે બારી પરથી પડદો ઉતાર્યો હતો. ત્રીજો પ્રશ્ન છે, વસંતરાયની બૂમો સાંભળીને કોણ શું લઈને આવ્યું. વસંતરાયની બૂમો સાંભળીને તરલિકા સાવરણી લઈને આવી. ચોથું, તરલિકાનો અવાજ આમે મોટો હતો, આપેલ લીટી દોરેલ શબ્દનો વિરોધી અર્થ લખી વાક્ય બનાવો. મોટો શબ્દ છે એમનો વિરોધી શબ્દ થશે નાનો, અને વાક્ય છે કે ગીતાનો ઓરડો નાનો હતો. 5મું છે, પરિસ્થિતિ તંગ હોવી એટલે શું. પરિસ્થિતિ તંગ હોવી એટલે સંજોગો વણસતા લાગવા. 6ઠું, તરલિકાએ ફાયર બ્રિગેડવાળાને ફોન કરી કયું સરનામું આપ્યું. તરલિકાએ ફાયર બ્રિગેડવાળાને ફોન કરી નીચેનું સરનામું આપ્યું કે નરસિંહ એપાર્ટમેન્ટ, ટોલનાકા, અમદાવાદ 22. 7મો પ્રશ્ન છે, ફિકર કરવી એટલે શું. ફિકર કરવી એટલે ચિંતા કરવી. અને 8મો પ્રશ્ન છે, ફાયર બ્રિગેડ આવી પહોંચે છે એ વાતની બધાને કેવી રીતે ખબર પડી. ફાયર બ્રિગેડની સાયરન સાંભળી તે આવી પહોંચે છે એ વાતની બધાને ખબર પડી. 9મો પ્રશ્ન છે, તડકો જોઈને લાઈબંબાવાળાએ શું કર્યું. તડકો જોઈને ત્રણેય લાઈબંબાવાળા દોડીને બંબે જઈ સાયરન વગાડતા ભાગી ગયા. 10મું, તરલિકાના બા આટલી ધમાલ થયા છતાં કેમ આવ્યા નહીં. તરલિકાના બાને ઓછું સંભળાતું હોવાને કારણે તે આવ્યા નહીં હોય. 11મો પ્રશ્ન છે કે તરલિકાએ તેની બાને તડકાથી ચેતવવા માટે શું કર્યું. તરલિકાએ ભયાનક ચીસ પાડી બાને તડકાથી ચેતવવાની કોશિશ કરી. 12મો પ્રશ્ન છે, તરલિકા ભયાનક ચીસોથી પોતાની બાને બારીએ જતા કેમ રોકતી હશે. તે બારી આગળ અધમણ તડકો હતો અને તે તડકાથી દાઝી જવાના ડરે તરલિકા બાને બારીએ જતા રોકતી હશે. ત્યારબાદ 6ઠ્ઠો પ્રશ્ન છે કે નીચેના પ્રશ્નોના ઉત્તર આપો. તેમાં પ્રશ્ન પહેલો જોઈએ કે તડકાથી સૌથી વધુ કોણ ગભરાય છે, કેમ. તડકાથી સૌથી વધુ વસંતરાય ગભરાય છે કારણ કે વસંતરાયની ચામડી એટલી બધી નાજુક હતી કે તેમનાથી પોષ મહિનાની મોડી સવારનો તડકો ખમાતો ન હતો. અને બીજું, દાજુ દાજુ થઈ ગયેલા વસંતરાયે શું બૂમો પાડવા માંડી. દાજુ દાજુ થઈ ગયેલા વસંતરાયે બૂમો પાડવા માંડી કે કોઈ ઘરમાં છે કે નહીં. આ જુઓ, અધમણ તડકો આવી પડ્યો છે છેક મારા ઓરડામાં, ઝટ સાવરણી લાવો અને બહાર ફંગોળી દો.
પ્રશ્ન ત્રીજો, વસંતરાયે કેમ બૂમો પાડવા માંડી? વસંતરાયે બારી પરથી પડદો ઉતાર્યો. પડદો ઉતારતાની સાથે જ તડકો તેમના ઓરડામાં આવી ગયો. વસંતરાયની ચામડી તડકાના કારણે તડતડવા લાગી અને દાજુ થવા લાગી. તેથી વસંતરાયે બૂમો પાડવા માંડી. ચોથો પ્રશ્ન છે કે વસંતરાય પલંગ પર ચડવા ગયા ત્યારે પડવા જેવા કેમ થયેલા? કે તરલિકાએ જલ્દીથી વસંતરાયને પલંગ પર ચડી જવા કહ્યું. આથી વસંતરાય તડકાથી બચવા દોડ્યા, પણ તેમનું ધોતિયું પગમાં લપેટાઈ ગયું. તેથી તે પડવા જેવા થઈ ગયા, પણ તરત જ તેમણે પોતાને સંભાળી લીધા અને તરત પલંગ પર ચડી ગયા. પાંચમો પ્રશ્ન છે, ઓછોલાલના કાનને કોની સાથે સરખાવવામાં આવેલ છે? કેમ? ઓછોલાલના કાનને કૂતરા જેવા સરવા એટલે કે કૂતરાના કાન સાથે સરખાવવામાં આવેલ. કૂતરાના કાન સરવા હોય છે, એ જ રીતે ઓછોલાલના કાન પણ સહેજ સંચાર થાય તો પણ તરત સાંભળી લે. અડધી રાત્રે પણ તેમના કાન ખૂબ સરસ રીતે કામ કરતા હોય છે. આથી તેમના કાનને કૂતરા સાથે સરખાવવામાં આવ્યા છે. છઠ્ઠો પ્રશ્ન, ઓછોલાલ સાણસો મંગાવવાનું કારણ શું સમજ્યા હતા? ઓછોલાલ સાણસો મંગાવવાનું કારણ એ સમજ્યા હતા કે નાગદાદાએ દેખા દીધી છે. સાતમો પ્રશ્ન છે, ફાયર બ્રિગેડવાળા શું લઈને આવ્યા હતા? ફાયર બ્રિગેડના એક જુવાન માછલી પકડવાની ઝાડ, બીજો જુવાન પાણી છાંટવાની પાઇપ અને ત્રીજો જુવાન ફાયર પ્રૂફ કપડાં લઈને આવ્યો હતો. આમ ફાયર બ્રિગેડવાળા આવી પડેલી મુશ્કેલીમાં જરૂરી સાધન સામગ્રી લઈને આવ્યા હતા. આઠમો પ્રશ્ન છે, તરલિકા બોલતી હતી ત્યારે વસંતરાય ચૂપ જ કેમ રહ્યા? તરલિકા બોલતી હતી ત્યારે વસંતરાય ચૂપ જ રહ્યા, કારણ કે બારીનો પડદો તેમણે જ ઉતાર્યો હતો અને જો તેઓ સાચું કહી દે તો તરલિકા સાથે બોલાચાલી થાય. નવમો પ્રશ્ન છે કે તમને સૌથી સાહસિક પાત્ર કોણ લાગ્યું? કેમ? સૌથી સાહસિક પાત્ર તરલિકા લાગી, કારણ કે તે બધાને તડકાથી બચાવવાનો પ્રયત્ન કરતી જોવા મળે છે અને તેનાથી બચવાનો ઉપાય પણ વિચારે છે અને જલ્દી નિર્ણય લઈ સૂચનો આપે છે. ત્યારબાદ સાતમો પ્રશ્ન છે કે વાક્યોને વાર્તાની ઘટના મુજબના ક્રમ આપો. તેમાં પહેલું વાક્ય છે કે ઓરડામાં અધમણ તડકો જોઈ વસંતરાય ડરી ગયા. ત્યારબાદનું વાક્ય છે ત્રીજા નંબરનું છે કે તરલિકાએ બાને સાણસો લાવવા બૂમો પાડી. ત્યારબાદનું વાક્ય છે પાંચમા નંબરનું છે કે ઓછવલાલ તરલિકાને બૂમે સાણસો શોધવા લાગ્યા. અને બીજું છે કે વસંતરાયે તડકો કાઢવા સાવરણી મંગાવી. ચોથું છે કે તરલિકાની બા કાને ઓછું સાંભળતા હતા. ત્યારબાદનો પ્રશ્ન આપણે આઠમો જોઈએ કે આપેલ શબ્દોને આધારે વાક્ય બનાવો. એમાં પહેલું છે તડકો, તો કે ઉનાળાનો તડકો ખૂબ જ આકરો હોય છે. બીજું ઓરડો, કે આજે મારા ઓરડે શ્રી કૃષ્ણ પધારવાના છે. અને ત્રીજું ફંગોળી, કે હાથીએ પોતાની સૂંઢ વડે શિયાળને ફંગોળી દીધું. ચોથું ફિકર, કે દરેક માતાને પોતાના બાળકના સ્વાસ્થ્યની ફિકર હોય છે. પાંચમું ચીંધવું, કે શેઠે પોતાના નોકરને વાડી સાફ કરવાનું કામ ચીંધ્યું હતું. નવમો પ્રશ્ન છે તડકો વાર્તા મુજબ કયો અર્થ બંધ બેસતો લાગે છે? રાઇટ કરો. એમાં પહેલું છે દેખાદેવી એટલે શું? તો કે દેખાવું. બીજું ખમાવું નહીં એટલે શું? તો કે સહન ન થવું. ત્રીજું ગાભરા થઈ જવું એટલે કેવા થઈ જવું? તો કે ગભરાઈ જવું. ચોથું છે અણસાર આપવો એટલે શું કરવું? તો કે ઈશારું કરવું. અને પાંચમું છે સીંધવું એટલે શું કરવું? તો કે આંગળીથી બતાવવું. છઠ્ઠું પા ભાગ એટલે તો કે અડધાનું અડધું. સાતમું અધમણ એટલે કેટલું? તો કે 10 કિલોગ્રામ જેટલું. દાજવું એટલે શું? તો કે ગરમ વસ્તુને અટકી જવું. ત્યારબાદ 10મો પ્રશ્ન છે કે નીચે આપેલા વાક્યો વાંચે લીટી દોરેલા શબ્દના અર્થ કૌંસમાંથી શોધીને લખો. પહેલું છે કે ડોલીના ઘરે રમ્યા પછી ફિયોનાના માથામાં અધમણ ધૂળ ભરાઈ હતી. જવાબ આવશે 10 કિલો. બીજું એકના એક પૌત્રને દાદી ખૂબ લાડકોડથી ઉછેરતા હતા. આડોશ પાડોશની કોઈ વ્યક્તિ તેને કશું કહી જાય તે દાદીથી ખમાતું ન હતું, એટલે કે સહન થતું નહીં. ત્રીજું બાથરૂમમાંથી નીકળતી વખતે મમ્મીના ખભા પર ગરોળી પડી. તેણે હાથથી ઝાપટ મારે ગરોળીને દૂર ફંગોળી. ઝાપટ એટલે ઝડપથી ફેંકી દેવું. ચોથું મારે આજે 4 પાનાનું લેસન હતું, એમાંથી 3 પાના તો લખાઈ ગયા છે. પોણા ભાગનું લેસન તો પતી ગયું કહેવાય. હવે પા ભાગનું લખતા કેટલી વાર? પા ભાગનું એટલે અડધાનું અડધું.
હું છે શાળાના મેદાનમાં સાપ જોઈને બાળકો હાંફળા ફાફડા થઈ સાહેબ પાસે દોડી ગયા. હાંફળા ફાફડા એટલે કે ગભરાઈને. 11મો પ્રશ્ન છે, નીચે આપેલા વાક્યોમાં જે શબ્દ બરાબર ન લાગતો હોય તેના પર ચેકો મારો. તેમાં પહેલું છે કે કચરો હંમેશા કચરા પેટીમાં ફેંકવો જોઈએ. બીજું, ચાલુ વાહનમાં બેસવા જતાં ફંગોળાઈ જવાય. ત્રીજું, અમે બધા તો બેન્ચ પર ચઢી ગયા પણ રશ્મિ તે કંઈ ડરે? એણે તો કાંચીડાને પૂંછડીથી પકડીને બારી બહાર ફેંકી દીધો. ચોથું, બગડી ગયેલા ફળ અમારે ફેંકી દેવા પડ્યા. પાંચમું છે, આઘો રહે, હમણાં જ ગેસ બંધ કર્યો છે, અટકીશ તો દાઝી જઈશ. અને છઠ્ઠું, રોટલો હોય કે રોટલી થોડી થોડી વારે ફેરવવી પડે નહીંતર બળી જાય. સાતમું, શાળામાંથી મારા ચપ્પલ ભૂલમાં બીજું કોઈ પહેરી ગયું તે દિવસ તો હું દાઝતો દાઝતો ઘરે આવ્યો. અને આઠમું છે, ગમે તેમ કરી ઉંદરને બહાર કાઢો, એ જ્યારથી ભરાયો છે બધું કાતરે જ ખાય છે. નવમું, 4 ચોર એક જ ઘરમાં ચોરી કરવા બેઠા. 12મો છે પ્રશ્ન કે કયા મહિનાનો તડકો કેવો લાગે? કૌંસમાંથી શોધી અને લખો. પહેલું છે કારતક, એમાં કૂણો હોય છે. બીજું, માગશરમાં પણ કૂણો હોય છે. પોષમાં મીઠો લાગે. ચોથા, મહામાં હૂંફાળો લાગે. પાંચમું, ફાગણ ઓતરા ચિત્રા લાગે. છઠ્ઠું, ચૈત્ર ધોમધકતો લાગે. સાતમું, વૈશાખ કાળઝાળ જેવો લાગે. આઠમું, જેઠ આકરો લાગે. નવમું, અષાઢ ઓતરા ચિત્રા જેવો લાગે. અને 10મું, શ્રાવણમાં હૂંફાળો લાગે. 11મું, ભાદરવામાં ઓતરા ચિત્રા જેવો લાગે. અને આસો મહિનામાં હૂંફાળો લાગે. ત્યારબાદ પ્રશ્ન 13મું છે કે નીચે આપેલા વાક્યો ધ્યાનથી વાંચો અને તેમાં ક્રિયા દર્શાવતા શબ્દ એટલે ક્રિયાપદના 2 ભાગ ઓળખીને લખો. એમાં પહેલું છે કાગડો ઝાડ પરથી ઉઠ્યો. ઉઠ્યો ક્રિયાપદ છે. એમાં પહેલું છે કાગડો ઝાડ પરથી ઉડ્યો. એમાં ક્રિયાપદ છે ઉડ્યો અને ક્રિયા એક છે ઉડવું. કાગડો ઝાડ પરથી ઉડી ગયો. ક્રિયાપદ છે ઉડી ગયો. ક્રિયા પહેલી છે ઉડવાની અને બીજી ક્રિયા છે જવાની છે. બીજું, પવનથી ડાળી ભાંગશે. ક્રિયાપદ છે ભાંગશે અને એમાં એક ક્રિયા છે ભાંગવાની. હવે 2 વાંદરાના વજનથી ડાળી ભાંગી પડી. ક્રિયાપદ છે ભાંગી પડી. એમાં ક્રિયા એક છે ભાંગવાની અને ક્રિયા બીજી છે પડવાની. ત્રીજું, રોહિતે ફટાકડા ફોડ્યા. એમાં ક્રિયાપદ છે ફોડ્યા અને ક્રિયા એક છે ફોડવું. રોહિતે બધા ફટાકડા ફોડી નાખ્યા. એમાં ક્રિયાપદ છે ફોડી નાખ્યા. એમાં પહેલી ક્રિયા થશે ફોડવાની અને બીજી ક્રિયા થશે નાખવાની. ત્યારબાદ ચોથું છે કે મમ્મી નૈના માટે સાયકલ લાવી. એ ક્રિયાપદ છે લાવી અને એમાં ક્રિયા થશે લાવવું. મમ્મીએ નૈનાને સાયકલ લાવી આપી. લાવી આપી એ ક્રિયાપદ છે અને ક્રિયા પહેલી છે લાવવાની અને ક્રિયા બીજી છે આપવાની. પાંચમું છે પરાગ લેશન લખશે. એમાં ક્રિયાપદ છે લખશે એટલે ક્રિયા એક છે લખવું. પરાગ લેશન લખી બતાવશે. એમાં ક્રિયાપદ છે લખી બતાવશે. એમાં લખવાની એક ક્રિયા 1 થશે અને બતાવવાની એક બીજી ક્રિયા થશે. છઠ્ઠું, મારા માટે કેરી લાવશો. લાવશો ક્રિયા લાવવું એ ક્રિયા એક થશે. મારા માટે કેરી લાવી રાખશો. લાવી રાખશો ક્રિયાપદ છે. તેમાંથી લાવવાની પહેલી ક્રિયા છે અને રાખવાની બીજી ક્રિયા છે. સાતમું છે પૈસા આપો. આપો એ ક્રિયાપદ છે. ક્રિયા થશે આપવું. પૈસા આપી રાખો. આપી રાખો ક્રિયાપદ છે. આપવાની પહેલી ક્રિયા છે અને રાખવાની એ બીજી ક્રિયા છે. આઠમું છે વાત વાતમાં છેલ્લા વાક્યે આવ્યા. આવ્યા એ ક્રિયાપદ છે. આવવું ક્રિયા થશે. વાત વાતમાં છેલ્લે વાક્ય આવી પહોંચ્યા. એમાં આવવાની અને એ પહેલી ક્રિયા છે અને પહોંચવાની એ બીજી ક્રિયા છે. ત્યારબાદ આપણે જોઈએ પ્રશ્ન નંબર 14મો કે આપેલો ફકરો વાંચી તેમાં કઈ કઈ 2 ક્રિયાઓ સાથે આપેલી છે તે ક્રિયાઓ નીચે લીટી કરો. તેમાં આપણે જોઈએ કે થોડીક ક્ષણોમાં ધડધડ ધડધડ અવાજ એવો સંભળાવવા માંડ્યો કે જાણે લાકડાની છત પર સેંકડો સૈનિક કૂચ કરતા હોય તેમ કોઈકના ચાલવાના અવાજથી જમીન ધ્રુજવા લાગી. દિગ્વિજયની આંખો ચકડવકડ થવા માંડી. એ કશું પણ વિચારે એ પહેલાં તો ડુંગર જેવડું વિશાળ ભયંકર ડાયનાસોર એ ચોરસની સામે આવી ઊભું રહ્યું. તેમાં ક્રિયાઓ થશે સાંભળવા માંડ્યું, ચાલવાની, જમીન ધ્રુજવા લાગી અને આવી ઊભું રહ્યું. ત્યારબાદ 15મો પ્રશ્ન છે કે કૌંસમાં આપેલી ક્રિયાઓનો ઉપયોગ કરી વાક્ય છે એ
પૂર્ણ કરો. ઉદાહરણ તરીકે, કપડાં ઘણા હતા, સમય ઓછો હતો, મેં ઝટપટ કપડાં ધોઈ કાઢ્યા. પેલું છે કે આમ તો તે મકાન જાગૃતિ બહેનનું હતું, પણ સુધા બહેને છેતરીને પચાવી પાડ્યું. બીજું, ટીનાનો ભાઈ અચાનક મૃત્યુ પામ્યો, તેમના કુટુંબ પર તો જાણે આભ તૂટી પડ્યું. ત્રીજું છે, મને જવાબ પાક્કો આવડે છે એટલે હું ફટાફટ લખી નાખીશ. ચોથું, આરવ અને દ્વિજ એવી તો વાંસળી વગાડે છે કે સાંભળતા જ આપણે નાચી ઉઠીએ. અને પાંચમું છે, મારી મમ્મીની ઝડપ તો એવી કે કલાકમાં તો 15 માણસની રસોઈ રાંધી કાઢે. ત્યારબાદ 16મો પ્રશ્ન જોઈએ કે આપેલ ઉદાહરણ પ્રમાણે બંને ક્રિયાઓના અર્થ લખો અને તે બે ક્રિયાઓની સંયુક્ત ક્રિયાનો અર્થ જાણો. ઉદાહરણ તરીકે, ક્રિયા પહેલી છે કે જોવું, અર્થ આંખોથી દેખાવું. તો ક્રિયા બીજી લેવું, અર્થ છે બીજા પાસેથી કંઈક લેવું, ખરીદવું. સંયુક્ત ક્રિયા જોઈ લેવું, ભરાવી દેવું અને અર્થ છે સામનો કરવો. તેવી જ રીતે આપણે પહેલું જોઈએ ચાટવું, એટલે જીભથી ચાટવું, જવું. બીજી ક્રિયા થશે ખાવાની વસ્તુને ચાટવી, ચાટી જવું, એટલે લાગી આવવું. બીજું છે નહાવું, સ્નાન કરવું, નાખવું. આશા ન રાખવી, નાહી નાખવું, આશા છોડી દેવી. ત્રીજું પકડવું, એટલે હાથથી પકડવું, રાખવું, વસ્તુને પાસે રાખવાનું. મનને મનાવી રાખવું, પકડી રાખવું, એટલે જીદ કરવી. પછી ક્રિયા એક છે પકડવું, એનો અર્થ છે હાથથી છૂટી જવું, તૂટી જવું. ક્રિયા બીજી ભાંગવું, ઈચ્છાઓ તૂટી જવી, એટલે પડી ભાંગવું. એનો અર્થ થશે નિરાશ થવું, આશા છોડી દેવી. પાંચમું ધોવું, હાથથી ધોવું અથવા સાફ કરવું. ક્રિયા બીજી છે પીવું, કંઈક વસ્તુને ધોવી, ધોઈ પીવું, અર્થ થશે ગણકારવું નહીં. ત્યારબાદ પ્રશ્ન 17મો છે કે ઉપર આપેલ કોષ્ટકની સંયુક્ત ક્રિયાઓનો ઉપયોગ કરી વાક્ય બનાવવું. ઉદાહરણ, જોઈ લેવું, સામેની ટીમ આપણા કરતાં મજબૂત હોય તો ભલે મેદાનમાં જોઈ લઈશું એમને. પેલું છે ચાટી જવું, વાનગી કેવી બની છે તે તું જરા ચાટીને જોઈશ તો કેવું ખરાબ લાગે. બીજું નાહી નાખવું, કે પુત્રના પરાક્રમ જોઈ પિતાએ એના નામનું નાહી નાખ્યું. અને ત્રીજું પકડી રાખવું, આરવે કારનું મોડલ જોઈ એ પકડી રાખ્યું કે તેને એવી જ કાર જોઈએ છે. પડી ભાંગવું, દીકરાની હાલત જોઈ એની માં પડી ભાંગી કે હવે એનું શું થશે. પાંચમું ધોઈ પીવું, મુશ્કેલ સમયમાં ફોન મળ્યો નહીં, હવે હાલત સારી છે, પછી એને શું ધોઈ પીવાનું. છઠ્ઠું ભરાવી દેવું, એક સિંહબાળ તેના ભાઈને મુશ્કેલીમાં ભરાવીને ભાગી ગયું. ત્યારબાદનું ગીત છે કે ડાંગરના ખેતરમાં તડકો. 18મો પ્રશ્ન છે કે નીચેના પ્રશ્નના ઉત્તર માટે સાચો વિકલ્પ પસંદ કરી રાઈટની નિશાની કરો. તેમાં પહેલું છે કે રોજ સવારે તડકો ઝૂલે શેઢા ઉપર પીળા પીળા રાયતણા ફૂલ થઈને. નજીકનો અર્થ ધરાવતો વાક્ય સામે રાઈટ કરવાનું છે કે રાઈ જેવા નાના નાના પીળા ફૂલ પર સવારનો તડકો પ્રકાશે. બીજું છે દૂર ક્યારડો વાલોડે લીલો. નજીકનો અર્થ ધરાવતા વાક્ય પર રાઈટ કરવાનું છે કે દૂર ક્યારામાં વાલોડ એટલે કે એક શાક લીલો છે. અને ત્રીજું છે થોરની ટોચ ટુકડો આભ બનીને ચટાકરાતો રંગ લહેરમાં ઝૂમતો. નજીકનો અર્થ ધરાવતા વાક્ય પર રાઈટ કરો. જવાબ છે કે સવારનો તડકો અડવાથી થોરની ટોચ લાલ રંગના આકાશ જેવી લાગે છે. અને ચોથું બહાર ઊભેલો આંબો એના પાન આ ઉડી જાય રે પંખી ટહુકા થઈને. નજીકનો અર્થ ધરાવતા વાક્ય પર રાઈટ કરો કે આંબા પર ઘણા બધા પક્ષી ગીતો ગાઈ રહ્યા છે. પાંચમું નીકમહી ખળભળતા જળમાં આભ પડી અમળાય. નજીકનો અર્થ ધરાવતા વાક્ય પર રાઈટ કરો કે ખળભળતા જળમાં જાણે આકાશ આખું તેમાં મરડાતું હોય તેમ લાગે છે. છઠ્ઠું કાંટાળા બાવળમાંથી સૂરજના કિરણો જીર્ણ શીર્ણ થઈ તિરાડ તૂટી ભૂંય ઉપર ફેલાય. નજીકનો અર્થ ધરાવતું વાક્ય પર રાઈટ કરો કે બાવળ વચ્ચેથી પસાર થઈને તડકો જમીનને અડે ત્યારે ટુકડા ટુકડા થયેલો લાગે. સાતમું છે સુરતના અસ્તવ્યસ્ત ટુકડા તરતા રેલાય. બંધબેસતો અર્થ ધરાવતું વાક્ય પર રાઈટ કરો કે નીકના પાણીમાં સૂરજના પ્રતિબિંબના છૂટાછવાયા ટુકડા વહી રહ્યા છે.
અને આઠમું છે રંગના પડ્યા ગાબડા સીમમહી નજીકનો અર્થ ધરાવતા વાક્ય પર રાઈટ કરો કે સવારના તડકાને કારણે સીમની વનસ્પતિ પર અવનવા રંગો દેખાય છે. અને 19મો પ્રશ્ન છે કે કૌંસમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. પહેલું છે કે ડાંગરના ખેતરમાં તડકો રોજ સવારે ડાંગર થઈને ઝૂલે છે. બીજું, રોજ સવારે તડકો શેઢા ઉપર પીળા પીળા રાઈના ફૂલ થઈને ઝૂલે છે. અને ત્રીજું છે બહાર ઊભેલો આંબો એના પાન ઉડી જાય પંખીના ટહુકા થઈને. અને ચોથું, નીક મહી ખડખડતા જળમાં આભ પડી અમળાય. અને પાંચમી ખાલી જગ્યા છે સૂરજના અસ્તવ્યસ્ત ટુકડા તરતા રેણાએ. 20મો પ્રશ્ન છે કે વાક્ય ખરા છે કે ખોટા તે નિશાની કરીને જણાવવું. તેમાં પહેલું છે કે ડાંગરના ખેતરમાં તડકો માત્ર સવારે જ આવે છે. આ વિધાન સાચું છે. બીજું, તડકાને કારણે સીમમાં જાણે રંગના ગાબડા પડ્યા છે. આ વિધાન સાચું છે. ત્રીજું, સીમતણા શેઢાઓ ખીલે રે ફૂલે રે ઝૂલે રે સવાર થઈને. આ વિધાન સાચું છે. અને ચોથું, બાવળ કાંટાળો હોય છે. આ વિધાન સાચું છે. 21મું, નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો. એમાં પહેલું છે ભમ્મર થઈને ચક્કર કોણ ઘૂમે છે? કે દૂર ક્યારામાં વાલોડ એક શાક ભમ્મર થઈને ચક્કર થઈને ઘૂમે છે. બીજું, આંબાના પાન પરથી પંખીઓના ટહુકા થઈને કોણ ઉડી જાય છે? આંબા પરના બધા પંખીઓ ગીતો ગાઈ રહ્યા છે અને એ ગીતો ગાતા ગાતા ઉડી રહ્યા છે. ત્રીજું, ખેતરમાં જોવા મળતી વસ્તુઓના નામ લખો. ઉત્તર છે હળ, ડાંગરનો પાક, બળદ, નીક, ટ્રેક્ટર, વૃક્ષ, થોર, કોદાળી, બિયારણ. 22મો પ્રશ્ન છે નીચેના પ્રશ્નોના ઉત્તર આપો. પહેલું છે કે ખેડૂત વિશે 5-7 વાક્ય તમારા શબ્દમાં લખો. કે ખેડૂત જગતનો અન્નદાતા ગણાય છે. ખેડૂતને ધરતીપુત્ર પણ કહેવામાં આવે છે. ખેડૂત રાત દિવસ મહેનત કરીને આખા જગત માટે અન્ન ઉગાડે છે. ખેડૂત અન્ન ઉગાડવા માટે બિયારણ, ખાતર, પાણી વગેરેની વ્યવસ્થા કરતા હોય છે. આપણે ક્યારેક અન્નનો બગાડ કરવો જોઈએ નહીં, કેમ કે અન્નને ઉગાડવા પાછળ ખેડૂતોની ખૂબ જ મહેનત હોય છે. ત્યારબાદ બીજો પ્રશ્ન છે કે ડાંગરના ખેતરમાં તડકો કવિતામાં આવતા શબ્દો માટે સાચાની અને ન આવતા શબ્દ માટે ખોટાની નિશાની કરો. રાઈના ફૂલ આ શબ્દ છે એ કવિતામાં આવે છે એટલે આપણે સાચાની નિશાની કરશું. પછી ઝરણું આ શબ્દ છે એ કવિતામાં નથી આવતું એટલે આપણે રોંગ ખોટાની નિશાની કરશું. તેવી રીતના ખેતર એમાં રાઈટની નિશાની, શેઢો રાઈટની નિશાની, કોસ એમાં રોંગ આવશે, હિંચકો એમાં રોંગ આવશે, થોરની ટોચ એ રાઈટની નિશાની, બળદગાડું એમાં રોંગ આવશે, આકાશનું ટુકડું એમાં રોંગની નિશાની, ચાંદો એમાં પણ રોંગની નિશાની આવશે, સૂરજ એમાં રાઈટની નિશાની આવશે, તુવેર એમાં પણ રોંગની નિશાની આવશે, કોયલ એમાં પણ રોંગની નિશાની આવશે, ઘઉં એમાં પણ રોંગની નિશાની આવશે, નીક એમાં રાઈટની નિશાની આવશે, નદીનું ખડખડ પાણી એમાં રોંગ આવશે, સુબાવળ એમાં પણ રોંગની નિશાની આવશે, જમીન એમાં પણ રોંગની નિશાની આવશે, તિરાડવાળી દિવાલ એમાં પણ રોંગની નિશાની આવશે, કાગડો એમાં પણ રોંગની નિશાની આવશે, ગુલમોરના રંગીન ફૂલો એમાં પણ રોંગની નિશાની આવશે, ડાંગર એમાં રાઈટની નિશાની, આંબા પરની કેરી એમાં રોંગની નિશાની અને વાલોડ એમાં રાઈટની નિશાની આવશે. 23મો પ્રશ્ન છે કે શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. એમાં પહેલું છે ઝાડ અથવા વેલાના પાંદડાથી થયેલી ઘટા પુંજ. બીજું, જટ સાંભળે તેવા સરવા. ત્રીજું, આગ બુઝાવનારી ટુકડી ફાયર બ્રિગેડ. ચોથું, આગથી સુરક્ષિત કરાયેલું ફાયરપ્રૂફ. પાંચમું, જેમાં પાણી ભરાઈ રહે તેવી પાળ ક્યારડો. છઠ્ઠું, પાણી જવાનો રસ્તો નીક. અને સાતમું, સાવ તૂટ્યું ફૂટ્યું જીર્ણ શીર્ણ. અને આઠમું છે અનેક ફ્લેટવાળું બહુમાળી મકાન એપાર્ટમેન્ટ. 24મો પ્રશ્ન છે નીચે આપેલા રૂઢિપ્રયોગોનો અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરો. માં પેલું છે ખમાતું ન હોવું એટલે સહન ન થવું. વાક્ય છે વસંતરાયથી તડકો ખમાતો ન હતો. બીજું છે તળતળવા માંડવું એટલે ધીરે ધીરે બળવું. વાક્ય છે તડકાને કારણે ચામડી તળતળવા લાગી. ત્રીજું છે દેખા દીધી એટલે પ્રગટ થયા, નજરે ચડ્યા. વાક્ય છે ભગવાન શ્રી કૃષ્ણએ સુદામા સામે દેખા દીધી. ચોથું, અણસાર મળવું એટલે સંકેત કે ઈશારો મળવો. વાક્ય છે ચોરને પકડવા પોલીસે અણસાર આપ્યો. અને પાંચમું છે હાફડા ફાફડા થઈ જવું એટલે ગભરાઈ જવું. તડકો જોઈ વસંતરાય હાફડા ફાફડા થઈ ગયા.
ત્યારબાદ 25મો પ્રશ્ન છે કે આપેલા શબ્દનો ઉપયોગ કરી વાક્ય બનાવવું. શબ્દ છે ડાંગર, શેઢું અને મજાનું. વાક્ય છે ઉત્તર છે કે ડાંગરના ખેતરમાં શેઠે મજાનું હરણ ઘાસ ચરી રહ્યું હતું. બીજું છે નીક, તડકો, સુંદર. ઉત્તર છે પાણીની નીક પર પડતો તડકો સુંદર દ્રશ્ય ઊભું કરી રહ્યો હતો. ત્રીજું છે ખરેખર, થોર અને કવચ. ઉત્તર છે વાક્ય બનશે થોરની વાડ સુરક્ષા કવચ જેવી હતી. 26મો પ્રશ્ન છે કે આડાવડા થઈ ગયેલા શબ્દને યોગ્ય રીતે ગોઠવીને વાક્ય બનાવવું. વાક્ય છે રીંછના બચ્ચા જન્મ વખતે આંધળા હોય છે. બીજું ધાબળધીંગી પહેલવાનને આઘોને આઘો રાખતી. ત્રીજું છે પહેલવાનના ઢીબાયા પછી રીંછ કુટુંબમાં કાનૂન અને વ્યવસ્થા પાકી થઈ. ચોથું ધાગડધીંગીના બચ્ચા મોટા થતાં હિંમતવાન બની ગયેલા. પાંચમું છે એક રીંછબાળ મોટું થયા પછી તેની માં ધાબળધીંગી જેવું થયું. ત્યારબાદ 27મો પ્રશ્ન છે ઉદાહરણ પ્રમાણે વાક્ય યોગ્ય શબ્દ મૂકી વાક્ય છે પૂરું કરવાનું છે. ઉદાહરણ તરીકે સોમવાર પછી મંગળવાર આવે. આ વાર્તા આવતા મંગળવારે ફરી વાંચીશું. પેલું છે પહેલાં ગીત ગાઈએ પછી ચિત્ર દોરીશું. હમણાં મમરા ખાઈ લો પછી ખીચડી શાક આપું. હજી હમણાં તો લાડવો ખાધો, હવે ફરી ખાવું છે. અને ત્રીજું મને આ ગીત ખૂબ ગમ્યું, હજુ ફરી ગાઈશું. અત્યારે ફક્ત પેન્સિલથી ચિત્ર દોરી લઈશું, રંગ પછી પૂરીશું. પાંચમું છે દાખલો ગણતા પહેલાં રકમ ધ્યાનથી વાંચો અને પછી તેની રીત વિચારો. છઠ્ઠું મામાને ત્યાં ગયા રવિવારે ભલે ગયા હતા, આ રવિવારે ફરીથી જઈશું. અને સાતમું અત્યારે ફક્ત બારણા સાફ કરી લઈએ, બાકીનું કામ પછી કરીશું. આઠમું છે ગણિત પછી શાનો તાસ છે? ગુજરાતીનો. નવમું મને આ શાક ખૂબ ભાવ્યું, ફરી આપશો. અને 10મું છે આવજો ત્યારે ફરી ક્યારે આવશો? 11મું સંભળાયું નહીં, ફરી બોલો ને. 28મો પ્રશ્ન છે જોડણી સુધારીને લખો. પહેલું મહિનો, બીજું તરલિકા, ત્રીજું ધોતિયું, ચોથું બિચારા, પાંચમું દરમિયાન, છઠ્ઠું બિલાડી, સાતમું ચીસા ચીસ, આઠમું સૂરજ, નવમું કિરણું, 10મું એપાર્ટમેન્ટ, 11મું પરિસ્થિતિ અને 12મું છે જીર્ણ શીર્ણ. સમાનાર્થી શબ્દ લખો. પેલું પરિવહન એટલે અવર જવર, આવન જાવન. બીજું મહિલા એટલે નારી, સ્ત્રી. ત્રીજું બેઠક, મીટિંગ, ચર્ચા, સમિતિ. ચોથું અધ્યક્ષ એટલે વડા, પદાધિકારી. પાંચમું સમાન, સરખા, તુલ્ય. છઠ્ઠું કાર્ય, કાજ, કામ. સાતમું ચિકિત્સક, દાક્તર, ડૉક્ટર. આઠમું બીમારી એટલે વ્યાધિગ્રસ્ત, માંદું. નવમું વ્યક્તિ, માણસ, મનુષ્ય. 10મું ઔષધિ એટલે દવા. 11મું અંકુર એટલે ફણગો. 12મું નાજુક, કોમળ, મૃદુ. 13મું મંજરી, માંજર. 14મું સુખ, પોપટ. 15મું બોમ્બ, રાડ, ચીસ. અને 16મું આગ, અગ્નિ, અનલ. 17મું આંખ, નેત્ર, ચક્ષુ. 18મું ધમાલ, તોફાન. ત્યારબાદ 30મો પ્રશ્ન છે તળપદા શબ્દ માટેના શ્રેષ્ઠ શબ્દ લખો. પહેલું વલ્લરી એટલે વેલ. બીજું સરવા એટલે ચપળ, ઝટ સાંભળે તેવા. ત્રીજું ભણી એટલે ની તરફ, બાજુએ. મહી એટલે અંદર. પાંચમું ફેલાય એટલે ફેલાઈ જવું તે. છઠ્ઠું અધર એટલે ઉપર. અને સાતમું ભાઈ એટલે ભાઈ. 31મો પ્રશ્ન છે વિરુદ્ધાર્થી શબ્દ લખો. પહેલું ઉતારવું, ચઢાવવું. નાજુક, કઠોર. તડકો, છાંયડો. ચોથું સવાર એટલે સાંજ. પાંચમું બહાર, અંદર. છઠ્ઠું દૂર, નજીક. સાતમું વ્યવસ્થિત, અવ્યવસ્થિત. અને આઠમું આભ, ધરતી.